સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે અમદાવાદમાં સ્કૂલમાં બોમ્બની ધમકીનો જે કેસ હતો સાથે જ કહી શકાય કે અનેક ખુલાસા થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર સ્કૂલમાં બોમ્બની ધમકીનો કેસ જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે સ્કૂલની ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે પાકિસ્તાનથી ધમકીનો મેલ આવ્યો હતો અને જેમાં ક્રાઇમ બ્રાન્ચે મેલ આઈડીનું લોકેશન શોધ્યું છે સાથે જ કહી શકાય કે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી ગુજરાતમાં મતદાનના આગલા દિવસની આ ઘટના છે અને તે દિવસે આ ધમકી આપવામાં આવી હતી 6 મેએ અમદાવાદની 24 સ્કૂલને આ ધમકી આપવામાં આવી હતી ધમકીભર્યો મેલ મળ્યો હતો અને સાથે જ કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા મોટો ખુલાસો થયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે ગુજરાતમાં મતદાન થવાનું હતું અને આગલા દિવસે આ ઘટના બની હતી અને તે દિવસે ધમકીભર્યો આ મેલ મળ્યો હતો તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનથી ધમકીનો આ મેલ આવ્યો હોય તેવું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે આજે મેલ આઈડીનું લોકેશન પણ શોધ્યું છે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ગુજરાતમાં મતદાનના આગલા દિવસે આ ધમકી મળી હતી 6 મેએ અમદાવાદની 24 સ્કૂલને આ ધમકી મળી હતી તો સમાચાર સામે આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં મોટો ખુલાસો થયો છે કહી શકાય કે પાકિસ્તાનથી ધમકીના મેલ આવ્યા હોવાનું સામે આવ્યું તપાસમાં તો ક્રાઇમ બ્રાન્ચે મેલ આઈડીનું લોકેશન શોધ્યું અને હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે તો ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં મોટો ખુલાસો થયો 6 મેએ અમદાવાદની 24 સ્કૂલને આ ધમકીભર્યો મેલ મળ્યો હતો અને જેમાં ક્રાઇમ બ્રાન્ચે મેલ આઈડીનું લોકેશન શોધ્યું છે પાકિસ્તાનથી ધમકીના મેલ આવ્યા હોય તે સામે આવ્યું છે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે હજી પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો ઘણી જગ્યાએ હાલ તપાસ ચાલી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક જગ્યા પર તપાસ લોકેશન શોધવામાં આવ્યું આઈડી જે મોકલવામાં આવી હતી તેનું પણ લોકેશન શોધવામાં આવ્યું છે તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અમદાવાદમાં સ્કૂલમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી હાલ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક કહી શકાય કે લોકેશન પણ મેળવ્યું છે શું માહિતી ચોક્કસ જે રીતે સ્કૂલની અંદર બોમ્બની ધમકીના જે ઈમેલ આવ્યા હતા તેને લઈને છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલતી હતી અને ખાસ કરીને એક તરફ ઇલેક્શનનો માહોલ હતો કે લોકસભા ઇલેક્શન ગુજરાતની અંદર ચરમસીમાએ હતું અને બીજી તરફ સ્કૂલની અંદર 7 થી વધારે સ્કૂલોમાં બોમ્બની ધમકીના ઈમેલ જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું ને ક્યાંક ને ક્યાંક બીજી તરફ જે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ હતા તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગયા હતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કારણ કે જે રીતે એક તરફ એક્ઝામનો માહોલ બીજી તરફ ઇલેક્શનનો માહોલ આ તમામની વચ્ચે ક્યાંક તપાસનો માહોલ ચાલી રહ્યો હતો અને તેની અંદર તપાસ દરમિયાન શરૂઆતમાં એવું હતું કે રશિયન દ્વારા આ ઈમેલ મોકલવામાં આવે છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે 7 થી વધારે જે સ્કૂલોમાં આ ધમકીના જે મેલ કરવામાં આવ્યા છે તેની અંદર પાકિસ્તાન કનેક્શન બહાર આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની આઈડીનો ઉપયોગ કરી અને મેલ કરવામાં આવ્યો છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મેલની તપાસ કરી અને આરોપી સુધી પહોંચવાની કવાયત શરૂ કરવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ જ્યાં લોકસભા ઇલેક્શન ચરમસીમાએ હતું ગુજરાતની અંદર ત્યારે આ જ સમયે શા માટે આ પસંદ કરવામાં આવ્યો કે સ્કૂલોની અંદર ધમકી આપવામાં આવી એટલે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે કે પાકિસ્તાની કનેક્શન શું છે તેની સાથે કોણ જોડાયેલું છે અને બીજી વસ્તુ એ છે કે પાકિસ્તાનથી જો મેલ કરવામાં આવ્યા તો સ્કૂલોને શું કામ ટાર્ગેટ બનાવવામાં આવી અને શા માટે ઇલેક્શનનો સમય પસંદ કરવામાં આવ્યો આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે એટલે જોવાનું એ રહેશે કે હવે પાકિસ્તાન કનેક્શન તો નીકળ્યું છે પરંતુ પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે તેની સાથે કોણ જોડાયેલું છે અને શા માટે ઇલેક્શનના સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હતી એટલે હવે દરમિયાન નવા જે હકીકતોના જે ખુલાસા થશે ત્યારે બહાર આવશે કે આ સમગ્ર જે બોમ્બની ધમકીનો જે મામલો છે તે કોની સાથે જોડાયેલો છે અને તેની પાછળનો મુખ્ય જે હેતુ હતો તે શું હતો જી બિલકુલ જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો સ્કૂલને ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે પાકિસ્તાનની ધમકીના આ મેલ આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે મેલ આઈડીનું લોકેશન પણ શોધી કાઢ્યું છે સમગ્ર મામલે હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે